કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે। રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે, જેને રીબડા વારંવાર નડે છે। ખાલી કરવાનું કીધું, પણ ખાલી રીબડા એક જ કેમ? કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે દાદાનું બુલડોઝર જે ગેરકાયદેસર બાંધકામો છે તેની ઉપર અત્યારે ફરી રહ્યું છે। ત્યારે ગોંડલના રીબડામાં વહેલી સવારે મોટું ડિમોલેશન, રીબડા ગામે હોટલનું ડિમોલેશન હાથ ધરાયું। ગોંડલ તંત્ર તરફથી 3 મહિના પહેલા જ અપાઈ હતી નોટિસની તંત્ર દ્વારા અમલવારી કરી ડિમોલેશનની કાર્યવાહી અત્યારે હાથ ધરાય છે। મામલતદાર અને પોલીસની હાજરીમાં રીબડા ચોકડીએ ડિમોલેશન હાથ ધરાયું। બાપા સીતારામ હોટલનું પણ ડિમોલેશન કરી 200 ચોરસ મીટર જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી। 5 મહિના પહેલા પણ રીબડાની ઠાકરધણી હોટલનું સ્વૈચ્છિક દબાણ છે તે દૂર કરાયું હતું। ગોંડલ તંત્ર દ્વારા રીબડાને ટાર્ગેટ કરતા હોવાના આક્ષેપો લાગ્યા। સાથે જ અનિરુદ્ધસિંહના સમર્થકોની સામે કાર્યવાહી કરતા હોવાના પણ આરોપ લગાડવામાં આવી રહ્યા છે। જે રીતના આ દબાણો દૂર કરવામાં આવ્યા તેને લઈ હવે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે તંત્ર કોઈનો હાથો બનીને કામ કરી રહી છે અને અનિરુદ્ધસિંહને એ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેના સમર્થકોને લઈ આ જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમના સમર્થકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। જે રીતના પોલીસ દ્વારા વહેલી સવારે એ તંત્રએ આ બુલડોઝર ફેરવ્યું એટલે કે દબાણો દૂર કર્યા। આ દબાણો દૂર કરતાની સાથે જ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ ટાર્ગેટ કરતા હોવાના આક્ષેપો છે તે શરૂ થયા છે। આ જે દબાણો દૂર કર્યા ત્યારે અનિરુદ્ધસિંહના સમર્થકોએ કહ્યું કે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। જે રીતના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારબાદ શું પ્રતિક્રિયાઓ સામે આવી એ પણ જોઈએ। મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રીબડા રહેવાસી। દબાણ અમે અમારી હાથે સ્વેચ્છાએ કરી નાખ્યું હતું 3 મહિના પહેલાં, છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું। અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ અમને બધાને લેખિતમાં 150થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ એકેય નથી દેખાતી, છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા। અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ। બધા રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ। કોના દ્વારા દબાણ દૂર કરવાનું? અત્યારે મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલા, અમને ખાલી કરવાનું કીધું, પણ ખાલી રીબડા એક જ કેમ? બાકી એકેય કાંઈ દેખાતી નથી। ઓફિસો છે, હોટલો છે, અહીંથી વીરપુર હુંધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે। કોણ ટાર્ગેટ કરવામાં આવે છે વારંવાર? રીબડાને ટાર્ગેટ કરવામાં આવે છે વારંવાર। કોના દ્વારા? અત્યારે તો મામલતદાર સાહેબ સિવાય અમને તો બીજું તો કાંઈ વિગત એ છે, આથી 6 મહિના પહેલા અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલ હોટલ અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે। તંત્રએ કોઈ જાણ કરેલી નથી। રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે, નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત, અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું, છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે। આ પહેલા તમે આવેદનપત્ર આપ્યું, તેમાં કેટલી હોટલનો સમાવેશ છે? આ પહેલાં પણ અમે એવું આવેદનપત્ર આપેલું જેથી 6 મહિના પહેલાં કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાવેલી છે, હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ, એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી। એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? ખાસ કરીને શું કહેશો, કોના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે, જેને રીબડા વારંવાર નડે છે। ખાસ કરીને આજે જે દબાણ કરવામાં આવ્યું છે અને ગ્રામજનો સાથે મળ્યા હતા, શું હતું? ગ્રામજનો તો રીબડા તો પરિવાર એક સાથે 82 ગામડા સાથે પરિવાર જોડાયેલો છે
અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી. કોના દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે જેને રીબડા નહીં પતતું હોય